નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદની ગતિવિધિમાં વધારો થઈ શકે છે, સંપૂર્ણ માહિતી જોઈએ. તેમજ હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ બાબતની માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ગઈકાલની આપણી આગાહી મુજબ જ વરસાદી ઝાપટારૂપી વરસાદની શરૂઆત અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે અને આપણે જે સિસ્ટમની શક્યતાઓ વ્યક્ત કરી હતી તે સિસ્ટમ છે તે પણ હવે કચ્છ અને તેને લાગુ રાજસ્થાનના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો છે તે નજીક જોવા મળી રહી છે. મતલબ કે સક્રિય થઈ ગઈ છે અને આ સિસ્ટમ આવતા 5-6 દિવસ સુધી ગુજરાતની આજુબાજુ ચક્કર લગાવ્યા કરશે. એટલે આ સિસ્ટમ અત્યારે ભેજ નથી એ સિસ્ટમમાં, પરંતુ જો થોડો પણ ભેજ આવશે એટલે તેની સક્રિયતા છે તે વધારો થઈ શકે છે અને જેનો લાભ છે તે કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગોમાં વધુ મળે તે પ્રકારની શક્યતાઓ દેખાય છે. એટલે છૂટો છવાયો વરસાદી માહોલ આજે પણ જોવા મળી શકે છે કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં. એટલે આ સિસ્ટમની અસર હેઠળ જો થોડો ભેજ અમુક વિસ્તારમાં જોવા મળે તો એ વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ વધી શકે છે અને સિસ્ટમ હજી 5-6 દિવસ સુધી ગુજરાત નજીક અથવા તો ગુજરાતની અંદર થોડી આવી શકે છે. એટલે આ શક્યતાઓને પગલે છૂટો છવાયો વરસાદી માહોલ ખાસ કરીને કચ્છના ભાગો અને ગુજરાત રિજનના ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો સુધી પણ જોવા મળી શકે છે. હવે વાત કરીએ અન્ય એક સિસ્ટમની, તો બંગાળની ખાડીમાં જે યુએસએ હતું તે હવે દક્ષિણ બાંગ્લાદેશ અને તેને લાગુ છે પશ્ચિમ બંગાળની ખાડી નજીક. બંગાળની ખાડી છે તેની નજીક એક લો પ્રેશર સિસ્ટમ બની ગઈ છે. જો કે આ સિસ્ટમ ગુજરાતને સીધી રીતે અસર કરે તેવી સંભાવના જણાતી નથી. ત્યારે ગુજરાતના ભાગોમાં લોઅર લેવલમાં ભેજનું પ્રમાણ વધી ગયું છે, જેના પરિણામે આપણે રાત્રિથી જોઈ રહ્યા છીએ સારા એવા વરસાદી ઝાપટા અનેક વિસ્તારોમાં પડી રહ્યા છે, જે ખેડૂતની મોલાતને ખૂબ જ ફાયદો કરે તેવા ઝાપટા છે તે પણ અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. જૂનાગઢ શહેરમાં પણ ખૂબ જ સારામાં સારા વરસાદી ઝાપટા જોવા મળ્યા છે. તો સાથે સાથે દ્વારકા, પોરબંદર જિલ્લાના ભાગો છે, ગીર સોમનાથ જિલ્લાના ભાગો છે તેમાં પણ સારા ઝાપટા પડી રહ્યા છે. ત્યારે મિત્રો, સૌરાષ્ટ્રના ભાગોમાં બધી બાજુ ઝાપટારૂપી વરસાદની ગતિવિધિ ચાલુ રહેશે. થોડો વધારો થઈ શકે છે આજે વરસાદના વિસ્તાર છે તેમાં, અને અમુક સીમિત વિસ્તારમાં ક્યાંક ક્યાંક સારો વરસાદ પણ જોવા મળી શકે છે. વિસ્તાર ઓછા હશે પરંતુ ઝાપટા સ્વરૂપે એક સારો વરસાદી માહોલ છે તે બની શકે છે અમુક વિસ્તારોમાં. તો તે પ્રમાણે જ કચ્છના ભાગોમાં પણ અનેક ક્ષેત્રોમાં ઝાપટારૂપી વરસાદની ગતિવિધિ ચાલુ રહેશે. તે મુજબ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ઝાપટારૂપી વરસાદની ગતિવિધિ સારી એવી ચાલુ રહે તે પ્રકારની શક્યતાઓ દેખાય છે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક ક્યાંક છૂટાછવાયા ભાગોમાં ઝાપટાનું પ્રમાણ જોવા મળશે. તો ગઈકાલે જે ઝાપટા હતા તેના કરતાં આજે વિસ્તાર છે તેમાં વધારો થવાની શક્યતાઓ દેખાય છે અને આપણને એક થોડી આશા દેખાય છે. ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાત લાગુ નજીક યુએસી છે, એ યુએસીમાં જો થોડો પણ ભેજ આવશે તો તેની સક્રિયતા વધશે, જેનો લાભ ખાસ કરીને અમુક વિસ્તારોને મળી શકે છે અને એ વિસ્તારમાં થંડરસ્ટોર્મ રૂપી મતલબ કે ગાજવીજ સ્વરૂપે વરસાદી માહોલ અમુક વિસ્તારમાં જોવા મળી શકે છે જો ભેજ આવે તો આવતા 5-6 દિવસની અંદર. એટલે આ સિસ્ટમને આપણે સાવ નકારી શકાય તેમ પણ નથી. જો સિસ્ટમમાં થોડો પણ ભેજ આવશે તો તે પણ થોડો લાભ આપી શકે તેવી સંભાવના દેખાય છે. બાકી ઝાપટારૂપી વરસાદનો દોર છે તે હવે આગામી દિવસોમાં પણ યથાવત રહેવાની સંભાવના બની રહેલ છે.